સવારે પપ્પાને પગે લાગી ગયો, પપ્પા હું જાઉં છું અમદાવાદ સ્ટેન્ડઅપ કોમેડી કરો. તો અમારે શું કહે ખબર વધારે પડતું, ઓહ તારે ખેલ કરવા જવા છે. મેં કીધું પપ્પા એટલે ખેલ ન કહેવાય. તો કે ત્યાં શું હોય? મેં કીધું ત્યાં સારા સારા માણસો સાંભળવા આવે, આપણને સાંભળે. ઘરમાં તમે કોઈને સાંભળતું ત્યાં સાંભળે છે. હા 100%ની વાત. બીજી વસ્તુ કે અમદાવાદમાં એન્ટર થયો ને, ઇસ્કોને ઉતર્યો ને તો રિક્ષાવાળાએ કોમેડી કરી નાખી. મેં ક્યાં જાઉં? મેં શ્યામ 4 રસ્તે. તમે કે 350 રૂપિયા. મેં કીધું 250 રૂપિયા હું અહીંયા આવ્યો રાજકોટથી, 350 રૂપિયા તમે દીધો. મેં કીધું આ તો ગજબ કે. અને તમારા અમદાવાદ પહેલા રાજકોટમાં ઘણો ડિફરન્ટ છે કે તમારે શું કહેવાય કે આમ બધા એકબીજાની ઇજ્જત કરે, આ તે બધું. અમારે એ નહીં, જેવી લેંગ્વેજ એ રીતના બધા વાત કરે. તમે કદાચ ફ્રેન્ડ કોમન ફ્રેન્ડ હોય ભેગા ક્યાં હોય કે આમ છે તેમ છે, તો અમારે સી 100 ને ભોતી ચાલુ પછી એની સવાર છે. હા કેમ કે અને તમે રાજકોટમાં આવો ને ગમે ત્યારે તો તમારે ક્યારેય પણ આવીને એમ નહીં કહેવાનું કે મારે ભાવનગર જવું છે, નકર એનો અર્થ બીજો નીકળશે. તો કે જેને ખ્યાલ હશે એને ખબર હશે, બરાબર? એ વસ્તુ હશે કે એ વસ્તુ ના બોલવી રાજકોટમાં આવો ને ગમે ત્યારે. અને બીજી વસ્તુ એ કે ભાઈ પ્રોફેસર મારો ડીજેનો ધંધો હે. હું એક જગ્યાએ ડીજે વગાડો ગયો ને તો ફરમાઈશ આવી કે સોંગ વગાડો ને. મેં સોંગ વગાડ્યું, બડી લંબી જુદાઈ. તો ક્યુ કેવું ખબર કે વોલ્યુમ મેં 0 કર્યું ને એના અર્થ બધા અલગ જ થઈ ગયા. હા 100%. હા પણ એનો અર્થ જ અલગ કરી લાગ્યો. પણ મારો ફોલ્ટ તો નથી, મેં તો વોલ્યુમ 0 કર્યો. પછી તમે શું કરો છો તમારે જોવાનું છે, મારે નથી જોવાનું. એનું પેમેન્ટ ના આપ્યું જો કે અલગથી 2-3 થપ્પડ મારી બરાબર છે. જોકે મારો પહેલો પ્રોગ્રામ હતો, ફર્સ્ટ કોમેડી સ્ટેન્ડઅપ કોમેડી હતી. જે કંઈ પણ આવ્યું તમારી અમે રજૂ કર્યું. થેન્ક યુ વેરી મચ.